પહેલગામ હુમલામાં મોતને ભેટ સુરતની સફર અંતિમ યાત્રા પરિવારના હૈયાફાટ રુદ્રથી છવાય ગમગીની। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નિપજ્યા હતા। 3 ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા કે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે। પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યુરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા। મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા। મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા વરાછા વિસ્તારમાંથી નીકળી કે જેમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ હતી। શોકની કાલીમાં છવાઈ ગઈ હતી તો આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી। લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો। નિર્દોષોના મોત ક્યાં સુધી થશે તેવા સવાલ ઊભા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સુરક્ષા એજન્સી અને આર્મી સહિતની મેડિકલ સુવિધા ત્યાં નહોતી તે અંગે પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા। 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો। શૈલેષે હિંમતભાઈ કળથિયા મૂળ અમરેલીના દામનગરના દુફણિયા ગામના વતની છે, જો કે સુરતના નાના વરાછાના ચીકુવાડી ખાતે આવેલી હરિકુંજ વિભાગ 2 માં 29 નંબરનું મકાન તેમનું છે। પિતા પણ ગામમાં રહેતા હોવાથી હાલ ઘર બંધ હાલતમાં છે, જ્યારે પહેલો માળ ભાડે આપેલો છે। શૈલેષભાઈ 4 બહેનોમાં એકના એક ભાઈ હતા। માતાના અવસાન બાદ પિતા 2 વર્ષથી વતનમાં રહે છે। શૈલેષભાઈ SBIમાં કામ કરતા, જો કે છેલ્લા 1 વર્ષથી મુંબઈની SBIમાં કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહેતા હતા। અગાઉ 9 વર્ષ તેમણે વડોદરાની SBIમાં કામ કર્યું હતું ને ત્યાં જ રહેતા હતા।